₹6,11,801ની મત્તાના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીના ગુનાના BNSS કલમ 72 મુજબના 2 વર્ષથી નાસ્તા ફરતા મહિલા સહિતના 2 આરોપીને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ટ્રેક કરી આંધ્રપ્રદેશ ખાતેથી પકડી પાડતી સચિન GIDC પોલીસ. સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા KA ચૌહાણ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અંકિતાબેન અશોકભાઈ નાઓએ ₹6,11,801ની મત્તાના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીના ગુનાના BNSSની કલમ 72 મુજબના 2 વર્ષથી નાસ્તા ફરતા મહિલા સહિતના 2 આરોપીને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ટ્રેક કરી ટેકનિકલ વર્કઆઉટના આધારે તેમજ હ્યુમન સોર્સિસના આધારે આંધ્રપ્રદેશ રાજ્યના પ્રકાશમ જિલ્લાના મુદલામુરુ ખાતેથી આરોપીઓ વિકાસકુમાર રામધની યાદવ, ઉંમર વર્ષ 23, રહે માન માધવ સ્કૂલની સામે, વિજયપુર ગામ, થાના વિંધ્યાચલ, જિલ્લા મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ, અનન્યા સિંહ વિકાસકુમાર રામધની યાદવની પત્ની, ઉંમર વર્ષ 24, રહે માન માધવ સ્કૂલની સામે, વિજયપુર ગામ, થાના વિંધ્યાચલ, જિલ્લા મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.